મહત્વના સમાચાર જે મળી રહ્યા છે મહીસાગરથી ખાનપુર પંથકમાં ફરી વરસાદનું આગમન થયું છે। લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે। તો વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતો લાંબા સમયથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમણે વાવેતર કરી દીધું હતું અને જે રીતે તેમનો પાક સુકાઈ રહ્યો હતો, કારણ કે વરસાદ લંબાવવાના કારણે તેમનો જે પાક છે તે સુકાઈ રહ્યો હતો અને હવે વરસાદ આવતા ખેડૂતો ખુશીમાં આવી ગયા છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, જે રીતે વરસાદનું આગમન થયું છે, હાલમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસ મિથુન, જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ત્યારબાદ છેલ્લા 15 દિવસથી વરસાદ પલાન થઈ ગયો હોય તે રીતે પલાન થઈ ગયો હતો અને પછી ત્યારબાદ ખેડૂતોના પણ પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી। ત્યારે આજ રોજ મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાં 1 કલાક જેટલો ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોના પાકને પણ ફરીથી એક જીવનદાન મળ્યું હોય તેથી ખેડૂતો પણ આનંદમાં આવી ગયા હતા અને હાલ વરસાદ રોકાઈ ગયો છે। જી મિત્ર। જી, આભાર અલ્પેશ માહિતી આપવા બદલ। તો વરસાદ થતાં જ ખેડૂતો ખુશીમાં આવી ગયા છે અને ખેડૂતો ગેલમાં આવી ગયા છે।